હા સુનો રે માતાજી બધા મિત્રોને અમે અત્યારે જાય છે બગદાણા કેમ કે બગદાણા હાલીને જવાનું છે તમે જોવો જો બધા હાલીને આવવાવાળા છે આ વિપુલ ને પશુખાન રાજુભાઈ બધા બેઠા છીએ અને જવાની ફૂલેફૂલ તૈયારી કરવી છે કેમ કે કાલે છે પૂનમ એટલે આજે હાલવાનું છે ને સવારમાં આપણે બગદાણા પહોંચી જવાનું છે એટલે વિડીયોમાં જેમ બને એમ બન્યા રહીજો અને આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વિડીયોમાં જેમ બને એમ બન્યા રહીજો તમે જો આ બધા દાંત કાઢે છે હું વ્લોગિંગ કરું છું કેમ કે આપણે વ્લોગિંગ નવું શરૂ કર્યું છે એટલે આપણે બધા દાંત કાઢીએ પણ ભલે કાંઈ વાંધો નહીં કાઢવા દેવાના થાય છે જવા માટે બધા બજારે નીકળી ગયા છે હળવું બધા હાલવા મીણા છીએ અને વાગ્યા છે કેટલા ખબર વાગ્યા છે 5:54 થઈ છે અને તો આ બધા વળાવા આવ્યા હતા અહીં ઉભા અને રાજભાઈ બધા આવે છે તો આ બધા ફૂલ જવાની તૈયારીમાં છે અને હું પણ જવાની તૈયારીમાં છું કેમ કે હું પણ જાઉં છું અને તમે આગળ જોતા રહ્યો શું થાય છે કેમ કે આ ગીતમાં જો બધું ઝાકા શીખી બોલે છે અને ગીતને એવું બધું ફૂલ થતું જાય છે જેમ બને આ બધા તૈયાર થાય છે તો ફાઇનલી અત્યારે નીકળી ગયા છીએ ગામની બહાર હવે તમે વાહ જોઈ શકો છો અને અડધા હજી પાછળ છે ગામમાંથી અમે નીકળી ગયા છીએ ગામની બહાર આગળ પીઓ અને નાનો બે જાય છે તો અત્યારે ગામની બહાર આવો નજારો છે ને આવો તડકો છે કેમ કે આપણે આવો ટાટો પર લીધો 5 વાગ્યા ઉપર થઈ ગયું હવે તો અને હેરે છે અને પછી પાછળ આવે છે બરાબર જોવો તમે રેવો જો ને જો અત્યારે ગામ બહાર નીકળ્યા 2 કિલોમીટર આલે ત્યાં ધામણું જોવા મળ્યું છે અત્યારે ઉઈ ગયો અંદર હેરીને ખાયા ઘા કેમ કે અડધા રોડમાં હતું અને આ બધા જોવામાં અમારા મોટા ભાઈ ધોકો અડાડ્યો એટલે હળવું હેરી ગયું જો આ બધા મોટા જોવો તમે જો આમાં આમ ધામણું ફાળી જાય પછી તો આમ બધા આમ મોટામાં એવી કે એમ આ તો આવું કિલોમીટર દેખાય ને એટલે આ બધા મોજ મારે જો બધા મોટા જો છે ને બધા મોજમાં ફૂલે ફૂલ તમે જો કદાચ આ ફળને ઓળખતા હોય ને તો કોમેન્ટ કરી દેજો કેમ કે આ ફળ શું છે હું તમને જે બતાવું છું ને એ તમે જોઈ શકો છો જો આ ફળ છે આ જુઓ તમે અને શું કહેવાય લગભગ આપણે ગામડામાં બધા ઓળખતા જ હોય પણ જે ન ઓળખતા હોય ને એ પણ જે ઓળખતા હોય એ પણ કોમેન્ટ કરી દેજો કે આ શું છે અત્યારે અમે મોગી ગયા છીએ નવા ગામ કેમ કે નવા ગામે કાકાનું અંતર 4 થી 5 કિલોમીટરનો છે અડધી પોણી કલાકમાં અમે મોગી ગયા છીએ કેમ કે હાલવાવાળા એવા હરખા છે નહીં તો અત્યારે ક્યાંય પહોંચ્યો એટલે પહોંચ્યા છીએ નવગામ ગામની વચ્ચે પહોંચ્યા છીએ ગામની બહાર નીકળી જાવ અમને થોડીક વાર અત્યારે સાંધામામાં નીકળી ગયા છે બહાર અને આપણે તમે જોઈ શકો છો સાંધામામાં ઉગી ગયા છીએ અને અમે નવાગામ વટી ગયા છીએ કેમ કે નવાગામ વટીને જે રફ રસ્તો આવે ને એ રફ રસ્તામાં સેવી અને અંધારું થઈ ગયું છે ઘણું ખરું કેમ કે અમે મૂળ 3 જણા આગળ સીવી બાઈક બધા પાછળ બહુ આગા આવે છે તમને અને હાલા જેવી છે કેમ કે રસ્તો થોડો ખરાબ છે અને આ તમે જોઈ શકો સાંધામામાં ઉગી ગયા છીએ અને સાંધામાના આધારે ફાઇનલી અમે આંકોરાળી પહોંચી ગયા છીએ કેમ કે થઈ ગયું મોડું અમારે કાંઈ મામાની રેસી એના ઘરે સાહેબ હોઈ ગયા હતા એટલે મોડું થઈ ગયું છે અને હવે જો માવો બનાવું છું અને જો બધા આગળ હાલ્યા જાય છે કેમ કે ગામ માંજવાળું છે એટલે વાંધો નહીં ફોનમાં 20% ચાર્જિંગ છે પણ આપણું હાલ્યા રાખીએ થોડુંક એવું એમ તો પાવર બેક છે ભાઈનું હારે એટલે ચાર્જિંગ કરી નાખશું અને આંકોરાળી બહાર નીકળે પછી તમને આગળનો નજારો બતાવી દઉં આપણે આંકોરાળી વટીને અત્યારે પહોંચી ગયા છીએ રતનપર જો કે ઊભું નથી રહેવાનું ઊભું આમનું હાલતું જ રહેવાનું છે પણ જે ગામ આવે ને એ તમને બતાવતો રહીશ સાથે કેમ કે જે બધા પાછળ પણ ઘણા હાલ્યા આવે છે અને એમ આગળ થઈ ગયા છીએ એટલે લાઇટ હતી ને એટલે વિડીયો ઉતારવા ઊભા રહી ગયા છીએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી જમણવાવ કેમ કે લાઇટ અહીં હતી એટલે ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ફેસ ન થતી અને બધા તમે જો આગળ હાલ્યા જાય છે અને હું ઊભો રહી ગયો છું લાઇટ હતી એટલે જમણવાર પહોંચ્યા છીએ અને પાલીતાણા થોડુંક આઘું છે કેમ કે ત્યાં જમવાનું છે કે શું છે એ તો ખબર નથી કેમ કે પ્રસિદ્ધિનું આગળ બહુ સ્થાન બીજે જાજા છે સ્ટોલને એવું બધું અને સેવા પણ માણસો એવી કરતા હોય છે તમે વિડીયોમાં બનાવી લેજો હું તમને બતાવતો રહીશ કેમ કે અત્યારે જમણવા પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આ જમણવા કંઈ હાલ્યા આવે છે અને પૂછવી કેમ રહ્યું કાં પીછો કા કેમ રહ્યું તો વાંધો નહીં તમારે વિપુલ તો વાંધો નહીં હવે પછી વર્ષાઈ ગઈ આવે છે એને પૂછ્યું એને કેમ રહ્યું સાંભળો એ શું કે કા વર્ષાઈ ગઈ કેમ રહ્યું થાક્યા કેવા તમે શરદે મોટા બા નથી થાય ને તો વાંધો નહીં જો કે બધા વાહ હાલ્યા જાય છે અને હળવું હાલ્યા જઈએ છીએ બરાબર આમ ઘણા બધા આગળ વહી ગયા છીએ અત્યારે અમે જોવો છો તમે એમ પહોંચી ગયા છીએ પાલીતાણા સર્કલે
કેમ કે પાલિતાણા સર્કલે જે 2-3 જણા આગળ વહી ગયા છે, બાકી બધા પાછળ છે. હું બીજો નંબર છું, મારી વાહે ઘણા છે અને 3 જણા રાજુભાઈ પરીની બધા છે. ઓલા તમે જોઈ શકો છો બ્રિજ છે. હું પહોંચી ગયો છું ને આ ભાઈ જો જે કહે છે આપણો વોગ લઈ લો, ઘોડી ખેલવા આવેલા છીએ અને એ રીતે પણ આપણે બધાની મોજ હોય એમ બધું હાલ્યા રાખીએ, એ રીતે હાલ્યું જાય. કેમ કે જેમ બને આપણે એમ બધાનો સાથ સહકાર અને સપોર્ટ હોય, બરાબર એ રીતનું છે. જોઈ શકો છો ફાઇનલી અત્યારે બધાનું બાપાની મડુલી આવી ગઈ છે. આ મડુલીને પ્રદર્શન જોવો એટલે તમને ઓળખી જતા હોય, કેમ કે પાલિતાણા પોગી ગયા છે એક્ઝેક્ટલી બજરંગદાસ બાપાની મડુલી વધી ગયા છે. અને તમે જોઈ શકો છો કે આ અત્યારે રાતનો નજારો છે. આ કે મેન બજાર કહેવાય, હાઈવે રોડ કહેવાય, બસ સ્ટેશનવાળો રોડ કહેવાય. એ રોડે સડી ગયા છે અને વાહે તો બધા હાલ્યા હોય છે, કેમ કે બધા થઈ ગયા છે વાયરે. અને મડુલી જે છે એ પાછળ છે બજરંગદાસ બાપાની, તમને ખબર છે. આ લગભગ તો જોઈ લીધી છે તમે બધાએ, બરાબર જોઈ લીજો. તો અત્યારે અમે પાલિતાણા જાગૃતિ હોટલમાં જમવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે આવી રીતે પૂરી, ઊંધિયું, ડુંગળી અને મરચાં ચાટ લાવવાની બાકી છે. અને આપણે વિપુલમાં ઊંધિયું મગાવ્યું છે અને મેયા પાણી 6 ટકાની ચાટ મગાવી. જે આપણે ખાવાનું નથી, કેમ કે એના ગુરુવાર છે, એને ફરાળી કેવડાવવા કે આખો નથી. નાઇટ પર આપણે તિકારી લીધી છે, ઊંધિયું લીધું છે, એ ઊંધિયું લીધું છે, પૂરી આવી ગઈ છે, બધું બાકી છે. કેમ કે ત્યાં જે વસ્તુ આવે છે ખાલી ડીશને મરચાં ને ડુંગળી રાખી છે, મરચાં રોડો પર છે, બરાબર. અત્યારે ફાઇનલ મેં ખાવાનું શરૂ કર્યું છે. ખાવાનું નાખે છે સાઈડ, ખાવાનું નાખે અત્યારે બધા આવ્યું. કેમ કે ભૂખ લાગી હતી બહુ, હાલ્યા હતા ને લગભગ 5-6 વાગે હાલ્યા હતા. ભૂખ લાગી હતી બહુ, અને કેમ કે ખાવાનું રસ્તામાં કંઈ હતું નહીં. પાણી ક્યાંક પીધું છે, ક્યાંક નથી પીધું. 2 માવા ખાધા છે અને દો આપણી ડીશ આ રીતનું ખાવાનું છે ને સાઈઝ આવી ગઈ છે. તો બરાબર સેટઅપ જ બતાવી દો. જો આ રીતનો આપણો સેટઅપ છે, જમવાની મજા આવે એવું છે. અને આ જાગૃતિ હોટલ આપણે પટેલને બેન, કેમ કે બેનને તો ગુરુવારથી તમને કીધું. અને આપણે મોટાબા છીએ, એને ખાવું તો મંચુરિયન, પણ આ મંચુરિયન મળ્યું નહીં એટલે એને જાગપુરીમાં રોડવું જોઈએ. અને આપણે ગીતાબેન છે એને પણ હાલે છીએ. આપણે પછી અક્કાની ફૂલ ફેમિલી છે, ભાણીબેનની બધા છે અને બધા જો જમવાની ફૂલ તૈયારી કરે છે. એમ તો રાજભાઈની બધા. તો અમે જે કાંઈ પણ નવું કરીશું એ તમને બતાવશું, એટલે વિડીયોમાં જેમ બને એમ બન્યા રહીશું મારા વાળા. તો ફાઇનલી એમ જમીન કાઢવી ને ફ્રેશ થઈને અત્યારે નીકળી ગયા છીએ. કેમ કે જવાનું છે વાગવું એટલે 45 તો અમુક થાકી જવા ગયા છીએ. એટલે તમે જોઈ શકો છો કે એમ 2 વાહે રહી ગયા હતા અને બાકી બધા આગળ નીકળી ગયા હતા. કેમ કે અહીં બધી પાલિતાણા બહાર કાંઈ નીકળવાનું હતું, બરાબર. તો અત્યારે નીકળી ગયા છીએ લગભગ બધાએ નહીં તો 1 કિલોમીટર આગળ છે, એટલે બધા પાછળ થઈ ગયા. તો વિડીયોમાં જેમ બને એમ બન્યા રહી ગયો. હજી બહુ લાંબો પડતો કાપવાનો છે, આપણે અડધું નથી કે મૂળ 18 કિલોમીટર કાપી, બરાબર. તો ફાઇનલી અમે પાલિતાણા શાક માર્કેટ આગળ પહોંચી ગયા છીએ અને 3-4 જણાની ટિકિટો ખડી ગઈ છે. પૈસા લઈને વાહનમાં બેસી દીધા છીએ અને લાપાળિયા પાટી એને કીધું છે આરામ કરવાનો. અને એમ થઈ ગયા છીએ જો બધાની હારે, કેમ કે બધા આગળ આવ્યા છે કે હું અને પટેલ 2 પાછળ છે. અને ફાઇનલી ત્યાં બધા પહોંચી જાય એટલે કે થાકી ગયા છીએ એને ઉપાધિ નહીં અને આપણે હાલવામાં તકલીફ નહીં, બરાબર. એટલે રસ્તો આવું ઘા કપાય. આપણે પાલિતાણા બહાર સોનપરી પહોંચી ગયા છીએ, પાલિતાણા વટી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે બધા આગળ વહી ગયા છે. હું વિડીયો ઉતારો પાછળ ઉપર ગયું છું. સોનપરી પહોંચી ગયા છીએ. તો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ડેમ, કેમ કે દારૂનો અડ્ડો કહેવાય ને એ આ માગો છે, અડ્ડો દેખાતો નથી, એમ બધા પહોંચી ગયા છીએ. અને જો આ જે કેનાલ નદી કહેવાય ને એ જાય છે અને બધા અત્યારે તો જોવા ઊભા રહી ગયા છે અને પહોંચી ગયા છીએ. એટલે વાગી ગયો છે 1:30, કેમ કે આરામ છે જાય બધા ભેગા થઈ ગયા છે, બધા વાટે છીએ એટલે હળવું હાલ્યા થઈ. અત્યારે ફાઇનલી આપણે પાલિતાણા વટીને આપણે જે સાંઈ વાટિકા આવે છે સાંઈબાબાનું મંદિર ત્યાં પહોંચી ગયા છીએ. કેમ કે પાણીની સુવિધા આવી હતી એટલે જો બધાએ પાણીની એવું પીવે છે અને નાનો અને પીઓની બધા બેઠા છીએ અને બધા પાણીની એવું પીવે છે. કોઈક મોઢા ધોવે છે ને એવું બધું છે. અને અડધા જે પાછળ છે, અડધા વાહનમાં વહી ગયા છે. લાપાળિયાના પાટિયા આરામ કરે છે એટલે લાપાળિયાના પાટિયાને આપણે પૂરો ખાવાનો છે. પણ ઓલા બધા પાછળ જે રહી ગયા છે ને એ હારે થઈ જાય ને પછી આપણે અહીંથી હાલવાનું છે, એટલે બરાબર. અત્યારે એને પહોંચી ગયા છે કાંઈ વાટી કેટલા વાગ્યા જોતો 3 વાગી ગયા છે અને અમારો અંદાજ તો કે સવારમાં અમે પહોંચી જવું, પણ હવે જોયું જાય છે. કેમ કે બને એટલી કોશિશ તો કરવાની છે પહોંચવાની, પણ જોયું જાય છે કેટલોક સમય લાગે. કેમ કે જો આ બધા
પગ બગ ધોઈને મોટા મોટા ધોઈને પાછા તૈયાર થઈ ગયા છે કેમ કે સવારમાં નાય કરી નીકળ્યા હોય ને એ રીતે પાછા అయితే નાઈ નાખ્યા છે બધા. તો ફાઇનલી પહોંચી ગયા છીએ લાપાળિયાના પાટીએ અને બધા અહીંયા અડધી કલાક આરામ કરવાનો છે અને હોવાનું છે. તો બધા હવાની રીતે બધા ગોઠવાઈ ગયા છીએ. અડધા આની અંદર આ મટીની અંદર સૂતા છીએ. આપણે અહીંયા બહાર બાકડે પવન સારો હોય છે એટલે હોવાનું છે અહીંયા બરાબર અડધી કલાક કેમ કે પછી વખાની બહુ પાછળ છે એટલે એ આવે ત્યાં સુધી વાટે તો રહેવાનું છે બરાબર ને કેમ કે બધા એવા અહીંથી હારે હાલી જાઉં કેમ કે વાહનમાં બેઠતા એ લોકો પણ અહીંયા આરામ કરતા હતા એટલે હારે થવાનું અહીંયા આરામ કરે છે એટલે આપણે ભેગા ભેગા આરામ કરી લઈએ હારે બધા થઈ જાય શરૂ કરી. તો લાપાળિયાના પાટીએ અમે ફાઇનલી અડધી કલાક જેવો આરામ કરી લીધો છે અને બધાએ હવે ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને આવું પાછું બગદાણા પર નીકળવાનું છે. જો શારદા મોટા બાના કિલોમીટર પૂરા થઈ ગયા છે અને ઓલકર પછી અક્કા અને વિપુલ ને બધા બેઠા છે એન્ડ બધા બેઠા છે કેમ કે ટાઈટ એવી છે એટલે હવે તો હું ઓઢું એનું કંઈ નીકળી નહીં સુંદરી મુંદરી ઓઢ લીધું બીજું કાંઈ હારે ન હોય અને અત્યારે ફાઇનલી હવે નીકળવાનો સમય થઈ ગયો છે તો હવે નીકળી જઈએ છીએ આગળ અને બધા ફૂલ તૈયારીમાં છે. 2 જણા બહાર ગયા છે આવે એટલે નીકળી જવાનું છે. તો ફાઇનલી આપણે સાંજણા અને ઘણા કરાય છે કેમ કે સવાર જાગી ગયા હાલમાં હાલવાની મજા આવે છે. હાલવાનો રસ્તો કપાય છે પણ અડધા ઘણા ખરા પાછળ લઈ ગયા તો તમને દેખાતા હોય તો અને બાકીના બધા 2-3 જણા આવ્યા છીએ અને આ ગામ છે ગામમાં પહોંચી ગયા છીએ. પાણી પીવું છે કે આ ખર્ચી વ્યવસ્થા મળે ને તો એવો પ્લાન છે બરાબર. જો આ સાંજનાસર ગામ છે. તો ફાઇનલી અત્યારે રાજપુરાના પાટીએ પહોંચી ગયા છીએ અને રાજપુરાના પાટીએથી લેવાનો છે આપણે શોર્ટકટ અંદરનો રસ્તો. જો આ હાઈવે રોડ છે અને આ શોર્ટકટ રસ્તો છે એટલે આપણે એ રસ્તો લેવાનો છે અને તમે જોઈ શકો છો બધા એમનો આગળ આવેલા જઈએ છીએ અને આપણે આ રસ્તેથી અહીંથી નીકળી જવાનું છે. રાજપુરા થઈને અંદર વેણમાં થઈને અંદર રસ્તો કાચો છે તમે વિડીયોમાં બને રહીજો રસ્તો પણ તમને બતાવીશું. તો અત્યારે ફાઇનલી રાજપુરા બહાર નીકળી ગયા છીએ. એક વેણ વટી ગયા છીએ હવે જે વેણ આવવાની છે ને બહુ ડેન્જર આવવાની છે કેમ કે રણમાં એટલે આમ ડુંગરમાં હાલવાનું છે તડકો એટલે લાગે છે એમની અંદર બધા અત્યારે ભેગા થઈ ગયા છીએ. કાવી બોલ કેમ છો? પગ દુખે છે એવું તમારે બીજું અક્કા और जाएगी तुम्हारे हाँ रेडी ने ज्यादा मोटा तुम्हारे तुम्हारे हीरा बेन पग दुखे છે नहीं दुखता तो अंदर तुम्हारे एला कोई ने दुखे છે ગોઠણ કકડે ને એ તો આપણા કર્મમાં લખ્યો હોય કકડે તમતા. તો જો આવું બધા સીવી બધા મોજીલા માણસો બધા હારવાર સીવી કેમ કે બધા એકરકા હોય ને તો હાલવાની મજા આવે એટલે સીવી બધા હરખે એટલે કઈ ઉપાધિ નથી પહોંચી જવું એમ કેમ તમે વિડીયોમાં બન્યા રહી ગયો અને જો અમારો બ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. હા ફૂલ મોજમાં બાકા જીકીમાં આમ જો આમ હાલ્યા આવે છે બધા એ એકરકા જો બધાની હાલચાલ જો ખાલી આમ હાલ્યા આવતો હોય તો એમ લાગે કે રણનો હાવ જ આવે હો. તો હા બધા આવી નળ છે આવી નળમાં હાલવાનું છે કેમ કે આમાં હજી લગભગ વણ હાલેલા ઘણા હાલેલા છે અને જો બધા આમ હાલ્યા આવે છે અને આપણે આમ આ રીતે હાલ્યું જવાનું છે આ નળમાં કેમ કે બગદાણા જવાના શોર્ટકટ રસ્તા છે આ બધા જોયા હોય એ કોમેન્ટ કરી દેજો. એકવા છે આ બધાને આ વેણમાં અને હો હાલ્યા આવી જાત્રા અઘરી પડી જવાની છે એવું લાગે. તો ફાઇનલી અમે અત્યારે રાજપુરાની વેણ ક્રોસ કરીને અત્યારે આવી ગયા છીએ હાઈવે રોડ પહોંચી ગયા છીએ. જો તમે હાઈવે રોડ જોઈ શકો છો અમારી પાછળ છે કેમ કે જો આ જો વેણ હતી પાછળ આપણે વેણ આપણે અહીં કહેવાને આ છે આપણે હાઈવે રોડ જો અહીં બધા બેઠા છે જો બધા એના મોટા થઈ ગયા રેડી. તો આ ભાઈનો હડપમાં છે મોટું જો એને પ્રેણે દાંત કાઢતો તો આ ભાઈને પીડા છે પગમાં ફરફોલા એટલે એ ભાઈ થોડોક ઉદાસ છે કેમ કે પગ બધું રેડી થઈ ગયું છે. અત્યારે ઠળિયા પહોંચી ગયા છે એટલે માનો કે અહીંથી 11 કિલોમીટર બગદાણા દૂર રહ્યું છે 11 કિલોમીટર આઘું છે એટલે બને એટલો તડકો થાય ને એ પહેલાં આપણે બગદાણા પગી જવાનું છે. તમે જોઈ શકો છો કે ટ્રાફિક પણ અહીં એવું છે કેમ કે આગળ જો વાહન ઊભા છે અને એમ બધા હાલ્યા જઈએ છીએ એમને મજરા કેમ કે ટ્રાફિક આપણે હાલવામાં શું નડે ખેપ્યા જાય
પણ તમે જોઈ શકો છો આ ટ્રાફિક ઠળિયાનું, કેમ કે બગદાણા સુધી લગભગ આવું ટ્રાફિક રહે. ફાઇનલી અત્યારે રાવ ગોળ પૂરી ગયા છે. બગદાણા છે ગોળ 5 કિલોમીટર, અને તમે વિડીયોમાં જોતા રહીજો, કેમ કે બગદાણા આપણે બહુ મસ્ત લોકેશન વ્યૂ પણ બતાવવાનું છે, એટલે વિડીયોમાં બિના રહીજો. કેમ કે આપણે આવી ગયું છે આ રાવગોળ, તમે જોઈ શકો છો. તડકો આમો છે એટલે કદાચ મારું મોટું નહીં દેખાય, પણ કોઈ જતી રાવગોળ વાહ બધા હેલા આવે છે. મિત્રો અત્યારે અમે પગ્યા છીએ રાવગોળ પહોંચ્યા એટલે બધા પછી કેમ કે નાસ્તો કરવાનો તો બપોર થઈ ગયો છે, એટલે ભૂખ લાગી હોય ને એમ બધા ઘેર જાય હતા, એટલે બીજું આવી ગયા છે. બીજું બેન શું કરવાનું, લાઈક શેર કરજો, કહી દે એમને આમ કામ કર, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો એમ કે બધા છે ને, એટલે આ શરમાય છે, એટલે નકર તો એ તમને ખબર છે વિડીયોમાં તમે જોવો છો કહી દે છે. જો બધા બેઠા છે ઠાક્યા પાક્યા, અને આપણે બગદાણા તો ફાઇનલ હમણાં લગભગ કલાકમાં પહોંચી જવું. તડકો છે એટલે થોડીક વાર લાગશે, પણ પહોંચી જવું નહીં રહે છે. આવશે મજા, કેમ કે રોડ કાપવાનો છે ગોલ બાકાજીકીમાં. આવો જો આ બધા મોટા જો હું બોલું એટલે આ બધાને આમ તો દાંત જ આવી કરે, કુદરતી દાંત આવે, હું હોય કોને ખબર. તો ફાઇનલી એમ બગદાણાથી 2 કિલોમીટર જેવા આગા છે, અને ન થવાની ઘટના ઘટી ગઈ છે. કેમ કે આપણે અડધી કલાકથી બેઠા થાય એકલા, કેમ કે કોઈ આપણી આગળ પાછળ હતું નહીં, કેમ કે બધા એવી ગયા આગળ આપણે હાલી એકી હાલત નહોતી, કેમ કે આપણા ગોઠાણીથી ઢાંકણી થઈ ગઈ હતી કે ખડી ગઈ હતી, એમાં હું આપણે થોડું દુખાવો બહુ થતો એટલે હાલી ગયું એમ નહોતા, પગડ એવું નહોતું. અને ત્યાં તમે જુઓ આપણે બાંધી છે ટ્યુબ, આપણે સાયકલની જે ટ્યુબ આવે ને એ ટ્યુબ બાંધી દીધી છે, અને થોડું ગલાય એવું થઈ ગયું છે. અને વિડીયોમાં બિહારી જો, કેમ કે બધાને હારે થાય પછી હું તમને ત્યાં બતાવીશ. અને આજની જે ઘટના બની ને એવી તો કારે ન બને, કેમ કે રોડ ઉપર હાલત ખરાબ થઈ ગઈ ને બધાને મોકલી દીધા, કેમ કે મેં કીધું હું ગાડી બાડીમાં વી આવીશ, પણ આને હલાઈ એવું થઈ ગયું છે. એટલે 2 કિલોમીટર તો બાઇક નહીં થાય, પણ ઠેર આપણી યાત્રા પૂરી કરવાની છે. તો ફાઇનલી આપણે હવે બગદાણા પહોંચી ગયા છીએ. ઘણો લાંબો સફર કરી અને થાકી કાઢીને હવે બગદાણા ભરાઈને આવી ગયું છે. તમે જોઈ શકો છો બગદાણામાં જો કે તડકો છે એટલે ટ્રાફિક બહુ નહીં હોય, એટલે આપણા માટે બહુ સારું જ કહેવાય. કેમ કે ટ્રાફિકમાં આપણે હાલવાનો વેત નથી અને અંદર જવાનો પણ વેત નથી, એટલે ટ્રાફિક ન હોય એટલે દર્શન કરી લેવાના થાય છે. અને તમે જો બધાના મોઢા કઢી જેવા થઈ ગયા છે, કેમ કે ટ્રાફિક એવડું છે અહીંયા, અને બીજા નંબરમાં થાકી ગયા છે હાવ, એટલે માઇન્ડ બગદાણા એવું છે. બરાબર, જો તમે આ ગાડીઓ અહીંયા ગાડીઓ જોતા તમને લાગે મંદિરમાં કેવું ટ્રાફિક હશે. એટલે જોઈ શકો છો આ બૂટ ઘર છે આપણે, કેમ કે જે યાત્રાળુઓની બધા આવે ને એ બધાને ચપ્પલ મૂકવા માટેનું છે, એટલે તમે જોઈ શકો છો મૂકવાના છે. એટલે અને બૂટ ઘર બહુ મોટું છે, બહુ હેવી છે, તમે જોઈ શકો છો રીતનો, કેમ કે ચપ્પલ ને બધું મૂકવાનું. અને ટ્રાફિક પણ એવી છે, બૂટ ઘરમાં ટ્રાફિક એવી છે, તો માનો ને દર્શનમાં એમાં કેવી ટ્રાફિક છે, એટલે આપણે થોડીક વાર ખમી જાવ પણ દર્શન નિરાજે કરીશું. બરાબર, તો આ છે બૂટ ઘર. મંદિરની અંદર પ્રવેશ કરી ગયા છે, અને મંદિરની અંદર જોવો તમે અત્યારમાં આજનું ટ્રાફિક કેવું છે, કેમ કે ટ્રાફિક તો બહુ દુનિયાનું છે, કેમ કે આજની પૂનમ છે. અને જોવો અમારા વિપુલભાઈ ને યશુની બધા ગાડી લઈને આવ્યા હતા, અને બાકીને એમ બધા હાલીને આવ્યા હતા. અને જોવો કેમ કે પબ્લિક એ દુનિયાનું છે, અને તમારી અને તમારા બધાના સપોર્ટથી અમે બધા પહોંચી ગયા છે. પશોકાની ઓલકો ટ્રાફિકમાં છે, એટલે તમે ટ્રાફિક કેવું છે, અને કેમ કે ટ્રાફિક એવું છે તમને હાલવાની મજા આવે તેને પણ મજા તમને આવ્યા રાખે, કેમ કે પબ્લિક એ રીતનું છે. અને પૂનમ છે એટલે પૂનમના દર્શન થાય ને એ તો બહુ સારું કહેવાય. બરાબર, જોવો આ બધા કેવા મંદિરે આવી ગયા પછી હડપમાં છે, બાકી બધાના મોટા આમ રેડી થઈ ગયેલા હતા. જો આપણે દર્શને આવીને પછી દર્શને જવાનું હતું, એટલે કે પહેલાં તો નાવાનું હતું, એટલે નાહી નીકળ્યું, અને હવે આપણે જવાનું છે દર્શન. જોઈ શકો છો કે આ ધર્મશાળા છે, ધર્મશાળા પહોંચી ગયા છે, અને હવે નાહી લીધું છે, તો હવે જઈશું દર્શન. આ છે આપણે આ મંદિરમાં કરતાં પહેલાં કાલ ભૈરવ દાદાનું મંદિર, તમે જોઈ શકો છો કાલ ભૈરવ દાદાનું મંદિર છે, અને પબ્લિક બહુ છે, એટલે દર્શન તો જેવા તેવા થાય, પણ તો આપણે તમને કરાવી દઈશું. તો વિડીયોમાં બની રહી પછી ગયા આપણે ટ્રાફિકમાં આમ તો ફૂલ ધક્કા મૂકીમાં અંદર દર્શન કરવા. જોઈ શકો છો અત્યારે હું ગ્રીલે ઊભો છું, અને ટ્રાફિક કેવું છે, કેમ કે દર્શન થતા નહોતા, અને રિઝલ્ટ પણ હરખું એવું આવતું નહોતું. પછી આપણો વારો આવી ગયો દર્શનમાં, આપણે થોડોક ફોન હતો કે બજરંગદાસ બાપાનો ફોટો લઈ લીધો અને વિડીયો પણ લઈ લીધો. અને ફાઇનલી આપણે ટ્રાફિકમાંથી દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણે મોટા મંદિરની અંદર, કેમ કે ત્યાં 2 જગ્યાએ એક શ્રી રામ ભગવાનનું સ્થાનક છે, રામ સીતા લક્ષ્મણનું, અને બીજા ઉપર બજરંગદાસ બાપાનું સ્થાનક છે. તમે જોઈ શકો છો આ રીતનું આમાં છે દાદરા છે, અને તડકો ન લાગે એના માટેનો ઉપર મંડપ પણ છે. અને
છે એટલે પબ્લિક તો આજ બહુ ટ્રાફિક દુનિયાનું રહે છે. એટલે તમે જુઓ કે આ રીતનો માહોલ છે અને અહીંથી માથેથી પણ બતાવી દો નીચે તો તેમાં આ રીતનું પબ્લિક પણ છે. અને તો ફાઇનલી અમે અત્યારે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અંદર બાપા સીતારામની મૂર્તિ છે બજરંગદાસ બાપાની. અને અત્યારે આવી ગયું કેમ કે અંદર અવાજ સરખો નહીં આવે કેમ કે આમાં બહુ બોર બોલે છે એટલે અવાજ સરખો નહીં આવે પણ તમે દર્શન કરી જુઓ. આ રીતનું બજરંગદાસ બાપાની મૂર્તિ આપણે લાઇટ એમ કરીને તમને બતાવી દઈએ એટલે તમને ખબર પડે અને થોડીક ઝૂમ પણ કરી દઈએ. આ રીતે બજરંગદાસ બાપાની મૂર્તિ છે બરાબર. ટ્રાફિક પછી આપણે આવી ગયા છીએ ઉપર દર્શન કરવા. અંદર દર્શન કરવામાં આપણે શ્રીરામ ભગવાનના એના તમે કીધું રીતે જો આ રીતે શ્રીરામ ભગવાનની શપથ જોઈ તમે દર્શન કરી લો. અને બીજા નંબરમાં દર્શન કરી લીધું કે મારો પેલા વિડીયો અમે ઉતારીને પછી અમે દર્શન કર્યું બરાબર. દર્શન કરી લીધું અને મંદિરનો લુક જે તમે છે ને જુઓ તમે એનો ઘડામણ અહીંથી તમને જે સતર દેખાય ને અને હું કહેવાય બહુ ખ્યાલ નથી પણ તમે જુઓ આ રીતનું એનું ઘડામણ છે. અને એટલે પબ્લિક પણ તમે જુઓ બીજા માળે મંદિર આવેલું છે. અને હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા બરાબર ને. કેમ કે અવાજમાં તો તકલીફ પડે એવું છે કેમ કે ટ્રાફિક એવું છે એટલે અવાજ તો એ રીતનો આવશે. એટલે ઉતરી જાય થોડું ઉતરી જાય પછી બધાને મળવી કેમ થાય છે કઈ રીતે છે આગળ શું કરવાનું બરાબર. પછી આપણને એને ખબર પડે અને આપણને ખબર પડે શું કરવાનું છે કેમ કે આપણે એકલામાં ડિસિઝન ન લઈ ગયું કેમ કે બધા હારે આવ્યો હોય ને એટલે. તો એનો માહોલ કેવો એક નંબર છે ગુરુ પૂનમનો જોઈ શકો છો. ગુરુ પૂનમની અહીંયા બધે જે મંડળ આવ્યો કે નહીં સેવામાં એ બધા સત્સંગ ધૂન ને એવું કરે છે. ફાઇનલી આપણે આપણી ટુકડી હારે મળી ગયા છે. જો અહીંયા બધા બેઠા છે કેમ કે બધા હારીને આવતા એ બધા થાકી ગયા છે કોઈને કાંઈ ઠેકાણું નથી. જો આપણે વ્યાજ કેમ કે એને તો બગદાણા કેમ આવ્યું એને નહીં ખબર હોય અને આ ફરી છે અડધી વાહનમાં બે ગઈ હતી ને યા. અને વિપુલ છે આપણે આરો હાલવામાં હતા કશું હવે જવાનું છે પ્રસાદી લેવા બધાને. ફાઇનલી આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લેવાનો લગભગ મારો 7 નંબરમાં છે એટલે 7 નંબરમાં જવું. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રસાદીનો જે પબ્લિક જમે છે અને આ તો બાબા સીતારામની અસીમ કૃપા કહેવાય કે જેટલું પબ્લિક હોય ને એટલું અહીંયા હામી જાય અને બધું પબ્લિક નિરાશે જમી શકે બરાબર. એ રીતનું બધું છે તમે જોઈ શકો છો. બધા લાઈનમાં આવી છે જે આપણે સેવકો છે એ થાળી વાપરી રહ્યા છે કેમ કે તકલીફ ન પડે એટલે બધી સુવિધા પણ છે. તો તમે આપણે આવા નાના નાના છોકરા પણ સેવાઓ કરે છે અહીંયા કેમ કે બેસાડીને પ્રસાદી જમાડવીને એ એક મોટું પેલું કહેવાય કે બેસાડીને પ્રસાદી જમાડવીને એ સારામાં. બજરંગદાસ બાપાની કૃપાથી આ જે લોકો સેવા કરે છે એ ખાલી જો તમે આખો દી સખત આ રીતે સેવા એ લોકો કરે છે તો પણ થાક ન લાગે. બજરંગદાસ બાપાની પ્રસાદી આખો દી વેચે પછી જો આ લોકો આ નાના નાના છોકરા છે એ રોટલી વેચે છે કેમ કે નિરાતે આ કામ કરવું પડે ને આખો દી આ કામ કરવું એટલે આપણે 100 થી 200 જણાને જમાડવા હોય ને તો એથી આપણે ફરીથી 35 જણા જોવી એની બદલે આ 12 થી 13 જણાની ટુકડી પૂરું પાડી દઈએ. કેમ કે આ સેવા તો કરવી ને એ તો બહુ અઘરી છે થાય એનાથી જ સેવા થાય. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક જમે છે પુષ્કળ અઢળક પબ્લિક જમે પૂનમ છે એમાંથી. અને આ લોકો આખો દી સવારથી તે સાંજના 5-6 વાગ્યા સુધી પ્રસાદી વેચે અને બધા યાત્રાળુઓને ભક્તોને અને બધાને જમાડે છે આ લોકો. કેમ કે સેવા કરવી નહીં તો બહુ મોટું પુણ્યનું કામ કહેવાય અને સેવા તો કરવી બહુ સારું કામ છે. અને સેવા તો હું એમ કહું બધાને થોડી થોડી સેવા તો બધાને કરવી પડે. આ બધું આપણે પશુ આખાર
તો ફાઇનલી આપણે હવે બગદાણાથી નીકળવાનું છે અને જવાનું છે હવે આપણે ઘેરે. જોઈ લીજો આ બગદાણાનો અત્યારનો અહીંનો માહોલ છે. તો જય માતાજી બધા મિત્રોને, આપણે બગદાણાથી આપણે હવે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી ગયા છીએ અને આપણે અહીંયા વિડીયોને પૂરો કરવાનો છે, આપણો બ્લોગ પૂરો કરવાનો છે. એટલે વિડીયોમાં જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને આવો નવો સપોર્ટ કરતા રહીજો, જેથી કરીને અમને મજા આવે અને બીજી ક્યાંક પગયાત્રામાં જાવી અને નવી નવી વસ્તુ તમને દેખાડવી. બરાબર, તો આવો નવો સપોર્ટ કરતા રહીજો. વિડીયોમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. જય માતાજી, જય બજરંગ દાસ.